ઉચ્ચ કક્ષા દ્વારા યોગ્ય તપાસ કરી ગુનેગારને શોધી કાઢવા રજૂઆત। એફઆઈઆર વાળી ખોટી ફરિયાદ દાખલ થયેલી છે તેની તપાસ ડીવાયએસપી કક્ષાના ઉચ્ચ અધિકારીને સોંપીને તપાસ કમિટી બનાવીને સત્ય હકીકત શું છે એની બહાર લાવીને જે ગુનેગાર છે એમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે તે અંગે આઈજી સાહેબ શ્રી હરિપર રોડ ભુજ કચ્છ અને પોલીસ અધિક્ષક શ્રી પશ્ચિમ કચ્છ વિભાગ ભુજ કચ્છને રજૂઆત કરવામાં આવી છે। એફઆઈઆરમાં જણાવાયું છે કે તહમતદારનું નામ ફારૂક ઓસમાણ મમણ ઉંમર વર્ષ 20 છે, જેને ખોટી રીતે ફસાવવામાં આવેલો છે કારણ કે આ બનાવ જે તારીખના બન્યો છે એ તારીખના રાત્રે ઇરફાન મમણ બી ડિવિઝન લોકઅપમાં હતો। એમને રાત્રે 9:30 વાગ્યે છોડી મૂકેલ છે। એને તારીખ 28 નવેમ્બર 2024 હતી અને એ જ રાત્રે બનાવ બન્યો છે અને જ્યાં બાથરૂમમાં છાણ તેમજ લોહીના નિશાન છે એ ઇરફાન મમણનો બાથરૂમ છે। ત્યાંથી પાછળની ગેલેરીમાંથી કોઈ પણ વ્યક્તિ આ માંસ લઈને ફારૂક ઓસમાણ મમણના ઘરમાં આ માંસ ફેંકવામાં આવ્યું છે, જેના લોહીના નિશાન શેરીમાં ગેલેરીમાં છે તેમજ દિવાલ ઉપર લોહીના હાથનો નિશાન પણ છે, જે આજે પણ મોજૂદ છે। તો આ હાથનો નિશાન કોનો છે એની પણ તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવી કારણ કે આ હાથનો નિશાનની લોહી સુકાઈ જશે તો પોલીસ માટે કોઈ પુરાવો નહીં રહે અને જ્યાં બાથરૂમમાં લોહી તેમજ છાણ પડ્યું છે તે વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ લાગેલા છે તો એ સીસીટીવી ફૂટેજ બંધ છે એવું કહેવામાં આવી રહ્યું છે। તો એ પણ તપાસ થવી જોઈએ કે આ સીસીટીવી ક્યારે બંધ થયા છે અને ક્યારે ચાલુ થયા છે। આ બનાવમાં અમુક નિર્દોષ લોકોને ઉપાડવામાં આવ્યા છે, જેને પણ પોલીસ ખોટી રીતે મારકૂટ કરે છે। બી ડિવિઝન પોલીસ સ્ટેશનના સીસીટીવી પણ ચેક કરવામાં આવે કે ઇરફાન મમણને જે ગુનામાં લઈ આવ્યા હતા તો તેમને રાત્રે 9:30 વાગ્યે શું કામ છોડી મૂકેલ છે અને પાછો સવારના એને લોકઅપમાં પૂરી નાખેલ છે। તો આવું કૃત્ય કરનાર કોણ છે અને આવું કોણે અને શું કામ કરેલું છે એની યોગ્ય તટસ્થ તપાસ થવી જોઈએ અને આમાં ઇરફાન મમણ તેમજ એમના મિત્રો તેમજ આમાં જે પણ સંડોવાયેલા છે એમની કોલ ડિટેલની તપાસ કરવામાં આવે તેમજ આમાં જેને તહમતદાર તરીકે બનાવવામાં આવેલા છે ફાકુર ઓસમાણ મમણ તેમજ એમના પરિવારના સભ્યો તેમજ એમના મિત્રોની પણ કોલ ડિટેલ ચેક કરવામાં આવે કે સત્ય હકીકત શું છે। જો ઉચ્ચ કક્ષાએથી તટસ્થ તપાસ થશે તો સત્ય હકીકત બહાર આવે તેમ છે। જો આ બનાવ અંગે તપાસ નહીં થાય અને આમાં ખરેખર જે પણ ગુનેગાર છે એમની ધરપકડ અટકાયત નહીં થાય અને એમની સામે કાર્યવાહી કરવામાં નહીં આવે તો સમગ્ર સમાજને તેમજ કચ્છના લોકોને સાથે રાખી તારીખ 9/12/2024 રોજ પશ્ચિમ કચ્છ એસપી સાહેબની કચેરીમાં ઉગ્ર આંદોલન કરવા મજબૂર થવું પડશે તેવું જણાવ્યું હતું। આ ગૌ હત્યા કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરવામાં આવી છે। ભુજ મધ્ય વીરનાકા વિસ્તારમાં એક ગૌ હત્યા મામલે જે એફઆઈઆર દર્જ થઈ છે જે વ્યક્તિઓ ઉપર એ એકદમ ખોટી એફઆઈઆર દાખલ થઈ છે। ખરેખર આની સત્ય હકીકત તટસ્થ તપાસ થાય એ બાબતની અમે આઈજી સાહેબને અને એસપી સાહેબને રજૂઆત કરી છે। એસપી સાહેબને અમે કીધું છે કે આમાં જે પણ જે કોલ ડિટેલ છે જે નામ છે એની કોલ ડિટેલની તપાસ થાય। બીજું જે રાણા સાહેબ કરીને જે છે એની પણ કોલ ડિટેલની તપાસ થાય કારણ ખરેખર આમાં એવું છે કે જે રાત્રે આ બનાવ બન્યો છે એ રાત્રે પોલીસ ના લોકઅપમાંથી એક વ્યક્તિને રાણા સાહેબે જે એને મુક્ત કરી અને પોતાની પ્રાઇવેટ ગાડીથી આત્મારા સર્કલ સુધી એને મૂકી અને પછી આ જે રાત્રે બનાવ બન્યો છે પછી એનું ગૌમાંસ આ જે અહીંયા બધા ભેગા થયા છે એમના ઘરે જે ફેંકવામાં આવ્યો છે એના ત્યાં લોહીના નિશાન છે, હાથનું એક નિશાન છે, એ બાબતની તપાસ થાય અને આમાં કોણ કોણ સંડોવાયેલા છે જો તટસ્થ તપાસ થાય અને ઉચ્ચ કક્ષાએથી તપાસ થશે તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે। આ બાબતે અમે એસપી સાહેબે પણ ખાતરી આપી છે કે તટસ્થ તપાસ થશે અને આમાં જે પણ ગુનેગારો હશે એને કડકમાં કડક સજા થશે એવું આશ્વાસન આપેલ છે। મમ્મણ હું ઓલરાઉન્ડર ડ્રાઇવિંગ કર્યા હતો બરાબર અને પોલીસ પંચ અહીંયા અને જામીન पे पड़ा तो અને એ ઘટના બની है रात जो 9 बजे आसपास ने इरफान जो को है इफू ओसमान मम्मा इनके रात जो अगले दी जुगार में रजू थे वो राणा साहब बटे ने एडी ट्रेन के रात 9:30 वगे जामीन के मुक्त के जामीन को पियो ने जो इनके इंजो छड़ ने रात इनके छड़े ने पाछो रात 9:30 वगे डेढ़ वगे बनाव बनो 29 तारीख थी तारीख बदली हुई 28 तारीख जो खाए में 29 तारीख जो बदली हुई अने पोए इनके असा मारे भाणे भतीजे के खणी आया
तो मूंखे मुंहिंजो भाउ फोन कयो इसाक नूर मामन कि भई हीअ ॻाल्हि हक़ीक़त थी आहे, तूं अचु ॾांहुं। आउं वियुसि त मुंहिंजे भातीजे खे पटा हणी वियो 6 अने ॿिए भातीजे खे खणी वेंदो हो राणा। तव्हां चयो करो आहे चे को तूं कल आयो ईअं चे भई हीअ घटना बनी है। तव्हां चयो भई असांखे कोरे पने ते लिखी ॾियो, स्टाफ जे पने ते, हीअ असांजो विषय न आहे। इन बाबत में पाछो इनके आउं चयो भई कि इरफू मामन खे गिंडाड़े छॾियो हुयो। इरफू मामन खे असां 9:30 वॻे जामीन ॾिना आहियूं। पोइ आउं पुछा कयोसि इन्ही खे राणा भाई खे, त राणा भाई ने नानू भाई हुआ त नानू भाई चई भई असां ख़ाली इनके गऊ मास जो, राणा भाई इनके चई कि गऊ मास जो केस खपे थो। पोइ इनके खणी आया मारे ने पाछो इनके NH गाड़ी से 99-94 गाड़ी से छॾे लाइ वियो इनके राणा भाई। पोइ छॾे ने आयो। पोइ 29 तारीख़ सॼो ॾींहुं इनजी पुछा न कयो। पोइ 30 तारीख़ जो इनके 2:15 वॻे खणी आया आहियूं पाछो। હું આબળા રજાક બચું, મારો રિક્ષા ચલાવવાનો વ્યવસાય છે અને આ ઘટના છે ભીડ નાકા બહાર દાદુપી રોડ મમણ ફરિયા। આ એક એવી જે કાયદો છે જેને અમે સાથ આપીએ છીએ કે ગૌવંશનો કતલ થાય એમાં સખ્તમાં સખ્ત સજા થવી જોઈએ, પણ એનો મિસયુઝ જે છે એ મિસયુઝથી આખા અમારા એરિયામાં ડરનો માહોલ ફેલાયેલો છે કે આજે કોઈ એક નાનો ઝઘડો થાય એમાં રાત્રે કોઈ ગૌવંશનો કતલ કરી અને બીજા એના ઘરમાં કોઈ ફેંકી જાય અને એવો વેર વારે અને એમાં ગરીબ માણસ સંડોવાઈ જાય તો પછી એની હાલત શું થાય। એના માટે SP સાહેબને મેં જે હમણાં જે બોલું છું એવી જ રજૂઆત કરી તો SP સાહેબ એક વાત કરી, શું મારા દરવાજા બંધ હતા, તમે રાત્રે મારો દરવાજો ખટખટાવ્યો હોત તો હું તમને રાત્રે દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી એવી ખાતરી અને હું SP સાહેબને અહીંયાથી સલામ કરું છું જે એવી રીતે વાત કરી કે મારો દરવાજો 24 કલાક ખુલ્લો છે તમારા માટે। કોઈ પણ સાચો માણસ ભારતનો કોઈ પણ નાગરિક હોય એમાં કોઈ પણ નાગરિક આવે અને મારો દરવાજો ખટખટાવશે તો હું એના માટે પગલાં લેવા તૈયાર છું એવી ખાતરી પણ આપી અને અમને દાંટ પણ આપી કે તમે આટલી વાર શું કામ લગાડી, તમે અમારા દરવાજા બંધ હતા શું। તો હું SP સાહેબ અને તમામ પોલીસ જેટલી પણ પોલીસ ફોર્સ છે હું એને અહીંયા યકીન છે, અમે ભરોસો છે, પણ કોઈ એકાદ એવો માણસ પોલીસ પણ માણસ છે એમાં એકાદ એવો ભ્રષ્ટ નીકળી આવે તો એના સામે પોલીસ પોતે તપાસ કરે અને SP સાહેબે ખાતરી પણ આપી છે કે હું પોતે એમાં ઇન્વોલ્વ થઈને હું પોતે તપાસ કરીશ। આ તારીખ 29/11ની ઘટના છે 2024 અને રાત્રે 2 વાગ્યાની આરસામાં આ બધું વાક્ય બન્યો છે।